રાજકોટમાં આતંકીઓએ જે દુકાનને નિશાન બનાવવાના હતા ત્યાં સૌથી પહેલા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। આ દ્રશ્યો છે ફટાકડા બજારના આવેલા ગુંદાવાડીની 3 દુકાનોના। 6 માસ પૂર્વે આતંકી વસીમ અને નઈમે દુકાનોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે દુકાન સળગાવવાના પેટ્રોલ છાંટતી વેળાએ આતંકી વસીમના શરીર પર પણ પેટ્રોલ ઉડતા આગ ચાંપવાનું માંડી વાળ્યું હતું। તો સંદેશ ન્યૂઝ આ દુકાન માલિકનો સંપર્ક કરતા તેને પણ જણાવ્યું હતું કે દુકાન ખોલતા જ પેટ્રોલની સ્મેલ આવી હતી। સ્મેલ આવતા જ તે સમયે નેલ પોલિશની બોટલ તૂટી હોવાનું અનુમાન હતું અને પોલીસને જાણ કરવાની તસદી લીધી ન હતી, પરંતુ આ નાપાક હરકત કરવામાં આવી હોવાનું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું। તો સંદેશ ન્યૂઝની ટીમે જે દુકાનમાંથી દારૂગોળો એકઠો કરવા ફટાકડા ખરીદ્યા હતા તે દુકાન પણ શોધી કાઢી છે। સદર બજારની શિવ ફટાકડા નામની દુકાનમાંથી આતંકીઓએ સુતળી બોમ્બ ખરીદ્યા હતા। તો એટીએસે શિવ ફટાકડાના માલિકની પણ પૂછપરછ કરી હતી, જેમાં આ આતંકીઓ વારંવાર ફટાકડા લેવા આવતા કે નહીં તેની પૂછપરછ કરવામાં આવી હતી। 6 વાગે 8:30 વાગે અમે દુકાન ખોલી તો મને પેટ્રોલ જેવી સુગંધ આવી હતી, કેમિકલ જેવી। એટલે અમને એમ હશે કે અમારી નેલ પોલિશ ફૂટી હશે, એની સુગંધ હશે, એટલે અમે આ વાત ઉડાડી દીધી આવી રીતે। પણ હવે તો આઈડિયા હોય નહીં આપણને, એટલા માટેની જ આ વાત છે કે ભય ફેલાવવા માટેની જ આ બધી વાત હતી। પણ એમાં નિર્દોષ લોકોનું બધું નુકસાન કેટલું જાય કોઈને વિચારવાનું આવતું જ નથી। આતંકવાદી વસીમ દ્વારા જે કહી શકાય કે ગુંદાવાડી વિસ્તારમાં જે દુકાન સળગાવવામાં હતી તે વિસ્તારમાં અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે અમે તમને દેખાડવા માંગુ છું, જે આ એ જ વિસ્તાર છે કે દિવસના જે ભરચક રહે છે અને જે મોસમી બેંગલ્સ જે નામની દુકાન છે તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આજથી 6 માસ પહેલા કહી શકાય કે આ દુકાનો છે, આજુબાજુમાં 3 દુકાનો છે, તે સળગાવવાનો પ્રયાસ કરવામાં। ખાસ કરીને જો આની વાત કરવામાં તો આમાં પેટ્રોકેમિકલ્સના જે વસ્તુ નેલ પોલિશ અને બેંગ્લોર જે કહી શકાય તે વેચાણ કરતા હોય છે। આ એ દુકાન છે કે જેમાં પેટ્રોલ નાખવામાં આવ્યું ને તેને સળગાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે કે 6 માસ પહેલા અહીં પેટ્રોલ છાંટવાની નાખી અને જે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે વસ્તુ આવી છે દુકાન સુકામે નથી સળગાવી તે હું તમને જો વાત કરીશ। જ્યારે વસીમ અહીં પેટ્રોલ નાખતો હતો ત્યારે તેમના પગ અને કપડા ઉપર પણ આ પેટ્રોલ ઉડ્યું હતું, તેના કારણે તે સળગાવવામાં નિષ્ફળ રહ્યો હતો। કારણ કે સૂત્રોમાંથી જે રીતના માહિતી મળી છે, પોલીસે જેની પૂછપરછ કરી છે એટીએસના અધિકારીઓ દ્વારા, કારણ કે વસીમ ઉપર જ્યારે પેટ્રોલ નાખી રહ્યો હતો ત્યારે તેના કપડા અને શરીર ઉપર પેટ્રોલ ઉડવાના કારણે સળગાવી નથી શક્યો, નકર અહીં વહેલી સવારે આગના દ્રશ્યો જોવા મળે। કારણ કે આસપાસનો વિસ્તાર મોટા ભાગે પેટ્રોલ કેમિકલ્સની પ્રોડક્ટ્સ છે તેનું વેચાણ કરે છે। નેલ પોલિશ, બંગડી, આ બધું જ પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સ છે। જો સળગી હોત તો આખી માર્કેટ સળગીને ભસ્મભૂત થઈ જાત। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।